તો ફરીવાર આપણી ચેનલમાં બધાનું સ્વાગત છે અને આજે આપણે જવાબ વહીમાં વિગતો કેવી રીતે ભરવી એ આજે સમજવાના છે, કારણ કે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ધોરણ 10 અને 12ની. તો ફટાફટ છે સમજી લઈએ, કારણ કે આપણે વિડીયો બહુ લાંબો બનાવવો નથી, એટલા માટે જે ફટાફટ આપણે વિગતો સમજી લઈએ. હવે અહીંયા છે બે વસ્તુ છે. અહીંયા તમને છે એક હોલ ટિકિટ એટલે કે રિસિપ્ટ આપેલી છે અને અહીંયા એક આન્સર શીટ છે એટલે કે જવાબ વહી આપેલી છે. તમને બધા વિદ્યાર્થીઓને જે આ પ્રમાણેની છે એ તમને રિસિપ્ટ મળેલી હશે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા તમારા બિલ્ડિંગ નંબર અથવા બ્લોક નંબર છે, અહીંયા છે વિષય છે અને કોડ નંબર છે, અહીંયા ઉત્તરની ભાષા છે, તારીખ છે, સમય છે. અહીંયા તમારે જે દરેક વસ્તુ જે આપેલી છે કે ભાઈ કઈ સ્કૂલમાં છે એ વારો આવ્યો છે. હવે આજે આપણે શીખવાનું છે કે આપણે જે આન્સર શીટ છે એટલે કે જે આન્સર શીટ છે આ કોપી છે, આ ઓરિજિનલ નથી, પણ આ રીતની જે બોર્ડમાં જે આપવામાં આવેલી હોય છે. તો ફટાફટ સમજીએ. હવે પહેલી વસ્તુ અહીંયા આપેલું છે કેન્દ્ર નંબર. બરાબર, પહેલી વસ્તુ અહીંયા આપેલી છે, તમને થોડુંક ઝૂમ ઇન કરીને બતાવું એટલે તમને ક્લિયર છે, સમજાઈ જશે. અહીંયા આપેલું છે કેન્દ્ર નંબર. બરાબર, હવે કેન્દ્ર નંબર ઘણા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી, તો જો તમને રિસિપ્ટમાં બતાવું, આ જગ્યાએ કેન્દ્ર નંબર 4 આંકડાનો લખેલો છે. અહીંયા લખેલો છે 64 27 6427. હવે ઈ તમારે છે એ કેન્દ્ર નંબર અહીંયા છે લખવાનો થશે, આ ભૂલાય નહીં. ઘણા વિદ્યાર્થીઓ એમાં પણ ભૂલ કરે છે, ભાઈ કેન્દ્ર નંબરમાં શું લખવું? કેન્દ્ર નંબર તમારી રિસિપ્ટમાં જ એટલે કે હોલ ટિકિટમાં જ આપવામાં આવેલો હોય છે. તો અહીંયા તમારે 4 આંકડાનો કેન્દ્ર નંબર લખવાનો. પછી ત્યાર પછી આવશે પરીક્ષાર્થીની સહી એટલે કેન્ડિડેટ સિગ્નેચર. ત્યાં તમારે પરીક્ષાર્થીની સહી કરવાની છે. જે સહી તમે બોર્ડના ફોર્મમાં ભરતી વખતે કરી હતી ને જે સહી છે તમે રિસિપ્ટમાં કરેલી છે એ સહી ત્યાં કરવાની છે. ત્યાર પછી છે બેઠક નંબર. અહીંયા લખ્યું છે આંકડામાં, એટલે તમારો સીટ નંબર આંકડામાં છે લખવાનો છે. હવે અહીંયા છે આપણે ખાના આપેલા છે 1 2 3 4 5 6 ને 7. બરાબર, 1 2 3 4 5 6 ને 7 7 આંકડાનો સીટ નંબર છે. હવે ઘણા વિદ્યાર્થીઓ સીટ નંબર લખવામાં પણ ભૂલ કરે છે. એમાં બે વસ્તુ આવે, ધોરણ 10 અને ધોરણ 12. ધોરણ 10 વાળાની સીટ નંબરની આગળ સી લખવાનો હોય છે. શું લખવાનું હોય છે? સી. હવે સી તમે જ્યારે લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા ખાનામાં આવવો જોઈએ. હવે અહીંયા છે આપણે સમજીએ તો અહીંયા પહેલું ખાનું છે, અહીંયા શું મૂકવાનું હોય છે? સી. પછી જે તમારો સીટ નંબર છે અહીંયા 1 3 4 5 7 8 જે હોય તે, બરાબર, જે હોય તે તમારે તમારો સીટ નંબર લખવાનો, પણ પહેલા આંકડામાં તમારે સી લખવાનું છે, 12મા વાળાને જી આવશે. બરાબર, ત્યાર પછી બેઠક ક્રમાંક છે શબ્દોમાં, એટલે કે સીટ નંબર શબ્દોમાં. હવે સીટ નંબર તમે શબ્દોમાં લખો પછી ત્યાં છે ને પરીક્ષા ખંડમાં પૂછવાનો બેસે, કારણ કે એમાં તમારો સમય બગડશે. તો એમાં ફટાફટ લખવાનું થાય. પહેલે સી લખ્યો છે તો પહેલો શું આવશે? સી. પછી લખ્યું છે 1. હવે ઘણા એમ થાય ગુજરાતીમાં લખવું ઇંગ્લિશમાં લખવું, તો તમે બંનેમાં લખી શકો. અહીંયા લખ્યું છે 1 તો અહીંયા તમે લખી શકો 1. પછી લખ્યું છે 3 તો અહીંયા તમે લખી શકો 3. પછી અહીંયા 4 તો અહીંયા લખી શકો 4. આ રીતે તમે સીટ નંબર લખી શકો. બીજી વસ્તુ એ કે તમારે જો ઇંગ્લિશમાં લખવું હોય તોય લખી શકો. માની લો કે 1 છે તો એ 1 લખી શકો, 3 છે તો તમે 3 લખી શકો. એ રીતે બંને રીતે છૂટ છે. બરાબર, ત્યાર પછી આવે ખંડ નિરીક્ષકની સહી નામ સાથે. ખંડ નિરીક્ષક એટલે તમારે જે સુપરવાઇઝર હશે એ તમારી સાઇન કરશે. બરાબર, એની પોતાની સાઇન કરશે અને એનું પોતાનું નામ પણ લખશે. બરાબર, અહીંયા આવશે ખંડ નિરીક્ષકની સહી. હવે મેઇન વસ્તુ છે વિષય અને કોડ નંબર. વિષય અને કોડ નંબર, જે વિષયનું પેપર છે એ તમારે અહીંયા ખાનામાં લખવાનું છે, એનો કોડ નંબર. હવે જો તમે જો ઘણા વિદ્યાર્થીઓને એમ થતું હશે કે એનો જે કોડ નંબર છે એ ક્યાં હશે. હવે અહીંયા તમે રિસિપ્ટ જોશો ને, અહીંયા થોડુંક ઝૂમ ઇન કરું છું. રિસિપ્ટ જોશો ને એટલે એની આગળ અહીંયા કોડ નંબર લખેલો હશે. માની લો ગુજરાતી FL છે એટલે ફર્સ્ટ લેંગ્વેજ છે તો એનો 01 છે, સાયન્સ છે તો 11 છે, બેઝિક મેથ્સ છે તો 18 છે. તો આ રીતે તમને છે એનો કોડ નંબર આપેલો હોય. હવે ત્યાર પછી છે ઈ કોડ નંબર છે ઈ તમારે અહીંયા છે લખવાનો છે. અહીં વિષય લખવાનો છે, કોડ. માની લો ગુજરાતી છે તો 01 થશે FL માં. બરાબર, તો તમારે અહીંયા ગુજરાતી અને 01 માની લો કે આપણે કરી નાખીએ, અત્યારે જોઈ લઈએ. બરાબર, તો અહીંયા વિષય છે એ કયો થશે તમારે? ગુજરાતી. અને એનો કોડ શું છે તો કે 01. બરાબર,
બધામાં છે એ રીતે લખેલું હશે. હવે પરીક્ષાની તારીખ જે દિવસે પેપર હોય એ દિવસે તમારે પરીક્ષાની તારીખ લખવાની છે. સપોઝ કે અહીંયા છે આપણે પરીક્ષાની તારીખ છે 26 ફેબ્રુઆરી. તમને ખબર છે બોર્ડની પરીક્ષા આપણે પહેલું જ પેપર છે 26 ફેબ્રુઆરીથી છે એ શરૂ થાય છે. તો ત્યાં છે તમારે 26 ફેબ્રુઆરી છે એ લખવાનું થશે. મીન્સ કે 26 જે પરીક્ષાની તારીખ છે 26 ફેબ્રુઆરી 26/2/2026. જવાબની ભાષા, તો જવાબની ભાષા ગુજરાતીનું પેપર છે એટલે જવાબની ભાષા ગુજરાતી જ આવશે. એકમાં જ ઇંગ્લિશ આવશે, જે ઇંગ્લિશનું પેપર હશે. બરાબર, એટલે જવાબની ભાષામાં છે તમારે છે ગુજરાતી લખવાનું રહેશે. બરાબર, અહીંયા જવાબની ભાષા આવશે ગુજરાતી. એક ઇંગ્લિશ સબ્જેક્ટ હોય, ઇંગ્લિશ હોય તો ત્યાં તમારે ઇંગ્લિશ લખવાનું રહેશે. બરાબર, હવે ત્યાર પછીની વિગત જોઈએ. આ બધી વિગતો પૂરી થાય એટલે ત્યાર પછી અહીંયા એક જવાબ, મુખ્ય જવાબ હોય પુરવણી અને કુલ આવશે. હવે માની લો કે તમે છે એક પુરવણી, તો એ તો તમારે જે ઓરિજિનલ છે એ તમે લીધી જ છે અહીંયા. બરાબર, ઓરિજિનલ જે છે તમને જે જવાબ આપેલી છે એ તો લીધી જ છે એટલે એક તો હશે જ. ત્યાર પછી તમે માની લો 2 સપ્લિમેન્ટરી ભરી છે એટલે કે 2 પુરવણી ભરી છે, તો 1 ને 2 તો કેટલી થશે? કુલ 3. બરાબર, અને આ રીતે છે એ તમારે પુરવણી ભરવાનું થાય. માની લો કે એક પણ પુરવણી લીધી નથી. બરાબર, એક પણ પુરવણી લીધી નથી તો અહીંયા છે 0 આવશે અને અહીંયા 1 જ આવશે. ઘણા એમ થાય કે આમ જ નથી લીધી તો શું કરવું? તો 1 + 0 = 1. 1 તો થાય જ, એક તો તમારી પાસે છે જ. ચાલો હવે ફટાફટ એ સમજી લઈએ કે અહીંયા છે બધી વિગતો ભરાઈ જશે. માની લો કે અહીંયા છે દરેક વિગત ભરાઈ જશે એટલે ત્યાર પછી છે પરીક્ષક જે હશે, જે સુપરવાઇઝર હશે, એ અહીંયા છે તમને એક બારકોડ સ્ટીકર લગાડશે. જે પેપરમાં છે બારકોડ સ્ટીકર આવશે. બારકોડ સ્ટીકરની જો સ્પેસ છે જ અને એ સૂચના લખી કે પરીક્ષાર્થીઓએ સૂચનાઓ વાંચ્યા પછી બારકોડ સ્ટીકર અહીં ચોંટાડવું. એટલે આ જગ્યાએ છે તમારે બારકોડ સ્ટીકર આવશે. આ જગ્યાએ, બરાબર, આ જગ્યા છે. અને ત્યાર પછી ખાખી સ્ટીકર આવશે. ખાખી સ્ટીકરની જગ્યા છે આ છે. બરાબર, આ બધું ભરાઈ જશે. ખાલી દેખાશે શું? તો કે આ સબ્જેક્ટ, પરીક્ષાની તારીખ અને જવાબની ભાષા. બરાબર, તો આ રીતે પહેલા છે એ બારકોડ સ્ટીકર લગાડશે અને ત્યાર પછી એની ઉપર ખાખી સ્ટીકર આવશે. હવે બીજી વસ્તુ એ કે બારકોડ જે સ્ટીકર છે, બરાબર, બારકોડ સ્ટીકર આ તો ખાલી એક સેમ્પલ છે, નમૂનાનું છે, બાકી આવું ન હોય. બરાબર, આ છે એક બારકોડ સ્ટીકર લગાડશે અને ત્યાર પછી આ પ્રકારનું એક ખાખી સ્ટીકર આવશે. બરાબર, તો આશા રાખીએ કે બધાને છે વ્યવસ્થિત રીતે છે એ સમજાઈ ગયું હશે દરેક બાબત. અને ખાસ છે ધ્યાન રાખજો વિગતો ભરવામાં ભૂલ ન થાય. બરાબર, વિગતો ભરવામાં એક પણ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ત્યાર પછી તમારે રિસિપ્ટમાં તમારા સુપરવાઇઝરની સહી પણ કરાવવાની રહેશે. એ ખાસ ધ્યાન રાખજો. કદાચ તમારે પેપર ખોલાવાનું થાય કે કંઈ પણ બીજી બાબત થાય તો તમારે ત્યારે છે એ ફરજિયાત છે તમારે સહી હોવી જોઈએ. તો અહીંયા સુધી આ વિડીયો છે રાખીએ છીએ. આપ સૌને સમજાણું હશે વ્યવસ્થિત તેવી છે આશા રાખીએ. અને આ ચેનલને છે ફટાફટ છે તમે સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો, જેથી કરીને આવા જ વિડીયો છે આગળ તમને મળતા રહે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા.